ગુજરાતની રાજનીતિમાં 5 સીટ લઈને પદાર્પણ કરી રહેલી આમ આદમી પાર્ટીએ હવે લોકસભામાં પણ પોતાની દાવેદારી ઠોકી દીધી છે। ભરૂચ લોકસભા સીટ ઉપર ચૈતર વસાવાના નામે આમ આદમી પાર્ટીએ બહુ મોટો દાવ ખેલવા જઈ રહી છે। 6 ટર્મથી અજય રહેલા ભાજપના સાંસદ મનસુખ વસાવાને ઘર ભેગા કરી દેવા આમ આદમી પાર્ટીએ હવે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં રસ્તાઓ ઉપર ઉતરી પડી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તો જેલમાં છે, પણ ભરૂચના રસ્તાઓ ઉપર તેમના પોસ્ટર લાગેલી રિક્ષાઓ ફરી રહી છે અને 7 તારીખે નેત્રંગમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એક જાહેર સભા ચૈતર વસાવાના સમર્થનમાં યોજવા જઈ રહ્યા છે। ત્યારે આ જંગી જાહેર સભાને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓ દિવસ રાત કામ કરી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્યને સમર્થન માટે જે જનસભા રાખેલી છે તેમાં શ્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનજી આવી રહ્યા છે, તો એ સમર્થનમાં ભરૂચ તાલુકા અને જિલ્લાના સૌ નાગરિકોને આમંત્રણ પાઠવીએ છીએ કે તમે ચૈતરભાઈ જેવા માણસને આપણે સમર્થન આપવા માટે નેત્રંગ ખાતે જરૂરથી પધારજો। જય હિન્દ, જય ભારત। સાથીઓ, જુલાઈના 7મી જાન્યુઆરી રવિવાર છે, બપોરના 11 કલાકે નેત્રંગ ચોકડી પર આપના લોકલાડીના ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં દિલ્હીના અને પંજાબના સીએમ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી આવી રહ્યા છે, તો એમને સમર્થનમાં અને એમને સપોર્ટ કરવા માટે અને ચૈતરભાઈને ન્યાય અપાવવા માટે આપણે જંગી સભાને આયોજિત કરવાની છે। તો હું તમને લોકોને આમંત્રણ આપું છું કે આ જંગી સભાને નેત્રંગમાં આવી અને આમંત્રણ આપું છું કે નેત્રંગમાં આવો અને